શંખેશ્વર તાલુકાના સહકારી આગેવાનો ભાજપમાં જોડાયા। લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે। તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આરંભી દેવાઈ છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ગુજરાતની તમામ 26 બેઠકો 5 લાખ કરતાં વધારે મતથી જીતવા માટે આહવાન કરાયું છે। ત્યારે પાટણ લોકસભા 5 લાખ કરતાં પણ વધારે મતોથી જીતવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોરની આગેવાનીમાં તમામ હોદ્દેદારો અને કાર્યકરો કામે લાગ્યા છે। જે અનુસંધાને પાટણ લોકસભા જંગી બહુમતીથી જીતવા માટે ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકરો કામગીરીમાં લાગી ગયા છે। કેન્દ્રીય અને પ્રદેશ નેતૃત્વના આદેશાનુસાર વિવિધ હોદ્દેદારોને જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે। ત્યારે આજરોજ પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલની ઉપસ્થિતિમાં શંખેશ્વર તાલુકાના સહકારી આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। વિવિધ પક્ષના લોકોને જોડવાની જવાબદારી પાટણ જિલ્લા ખાતે ઇન્ચાર્જ તરીકે સ્નેહલભાઈ પટેલને સોંપવામાં આવી છે। તાલુકા ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર ભરતસિંહ લક્ષ્મણજી વાઘેલા, ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ વાઘેલા સહકારી આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। આ પ્રસંગે જિલ્લા ઉપપ્રમુખ જશુભાઈ પટેલ, શંખેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ ભલાભાઈ કટારિયા, મહામંત્રી વસંતગીરી બાપુ, શંખેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ મેરાજી ઠાકોર, મોટી ચંદુર પૂર્વ સરપંચ શિવજી વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, પાટણ। આજે ભારતીય જનતા પાર્ટીમાં આપણા શંખેશ્વર તાલુકાના સમાજના ખૂબ મોટા આગેવાન અને એ વિસ્તારનું ગૌરવ કહેવાય એવા મોટી ચંદુરના અને સમાજમાં પણ ખૂબ મોટું પ્રભુત્વ ધરાવતા સહકારી આગેવાન વાઘેલા ભરતસિંહ લક્ષ્મણસિંહ અને વાઘેલા નરેન્દ્રસિંહ ભરતસિંહ એ એમના સહયોગી શુભેચ્છકો અને એમના પ્રમુખ ટેકેદારો સાથે મોટી સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે। આગામી સમયમાં જ્યારે 22 તારીખે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવા આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ જઈ રહ્યા છે, ત્યારે એમનામાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ એ બધાનો વિશ્વાસ રાખી અને અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં એ જોડાઈ અને આગામી લોકસભાની અંદર 5 લાખથી વધારે વોટથી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતે એના માટે એ તનતોડ મહેનત કરી અને કરવાના આશય સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે। જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર અને જિલ્લા ભાજપની આખી ટીમ સાથે શંખેશ્વર તાલુકા ભાજપના પ્રમુખ અને મહામંત્રી એમની બધાની ઉપસ્થિતિમાં આજે એ બંને આગેવાનો સહકારી આગેવાનો પણ સાથે સાથે છે, ત્યારે સહકાર પણ એમના આવવાથી મજબૂત થશે। તો એમનો અમે ભારતીય જનતા પાર્ટીમાં હૃદયપૂર્વક એમનું સ્વાગત કરીએ છીએ।